જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાઈની બહેનો, કેમ છે? મજામાં? આઈ હોપ તમારા ઘરે બધા મજામાં હશે. મારા ઘરે બધા મજામાં છે. ઘણા વર્ષો પછી વ્લોગ આવે છે. દિવસો તો કહી શકીએ, બટ મારા માટે વર્ષો જ કહેવાય. તો આજે વિચાર્યું ક્યાંકથી સ્ટાર્ટ કરીએ કે લાઈફને એવા પોઈન્ટે જઈ કે શું કરવું સમજાતું નથી. એટલે બધું સારું જ ચાલે માતાજીની દયાથી. તમારા ઘરે સારું જ ચાલતું હશે, બટ સવારમાં ક્યાં તમને જ્ઞાન દઉં, પણ એક વસ્તુ જ્ઞાનમાં દઈશ. જ્યારે કોઈ કાંઈ વસ્તુ તમારી સાથે તમારા પ્રિડિક્શન પ્રમાણે હાલતી હોય ને, ત્યારે દિલ કે નહીં કરો. એટલે મારું દિલ કહે છે કે વ્લોગ ચાલુ કરી દે પાછા, કે જ્યાંથી બેઝિક ક્લિયર કર્યું તો ત્યાંથી જ ચાલુ કરીએ. તો હાલો, ઘણું લાઈફમાં ચેન્જ થઈ ગયું છે. તમે જે લાસ્ટ વ્લોગ્સ જોતા હતા એનાથી તો બતાવવા જ છે તમને. બપોરના વાગ્યા છે 5:15. હું ભાઈ વચ્ચે વ્લોગ ચાલુ કરીને પાછો સુઈ ગયો હતો. અત્યારે ઓફિસ આવ્યો. હા વાવ ભાઈબંધને મળાવો તમને કેવું તો નાનપણનો ભાઈબંધ મારો જીવનમાં બે સેમ ઓફિસમાં કામ કરી. આજથી મેં ડેઈલી વ્લોગ પાછા ચાલુ કર્યા ભાઈ. ડેઈલી વ્લોગ. વાહ, તારું ચાલી ગયું. હા, એમ કાંઈ ન કરવા કરતાં કંઈક કરવું. 20 વર્ષથી ઉપરની છોકરી કોન્ટેક્ટ. He desperately needs someone. આજે ગાઈઝ કેટલા ટાઈમ પછી વ્લોગ કરું છું ને, એટલે સમજાતું જ નથી શું કરવું એમ. કેમ કે હું ઘણા ટાઈમ પછી વ્લોગ કરું છું ને આમ અત્યારે બહુ લો ફીલ કરું. ખબર નહીં કેમ, ખબર છે મને તો, બટ નથી રીઝન કહેવા જેવું યાર. ત્યારે તમારા લાઈફમાં બધું સ્મૂથલી ચાલતું હોય ને ત્યારે તમને એવો એક ફેઝ આવે કે તમે શું કરો છો ખબર નથી પડતી, કે શું કરવું જોઈએ ખબર નથી પડતી. ત્યારે ભગવાનના શરણે પડી જવાય. હંમેશા પડેલું જ રહેવાય, પણ જ્યારે વધારે થાય ત્યારે પડી જવાય. જે હોય ઘણો હાફ ડે હોય ગયો, રાતના હવે 10 વાગ્યા છે તો એ વ્લોગ હવે અહીંયાથી કન્ટિન્યુ કરું છું. તો હાલો, જી હોય પોતપોતાની લાઈફમાં પોતાની ઉપર બિલીવ કરો એટલે આગળ વધશે આપણે. વ્લોગમાં ઘણીવાર આવી ગયા, પણ આજે પાછા ઇન્ટ્રોડ્યુસ કરું. નીની પારેખ. આજથી ડેલી વ્લોગ ચાલુ કર્યા મેં પાછા ગુજરાતીમાં, બે ફાર્મ આરુષ બોલાની જેમ. હા, ભાગીદારની જરૂર હોય તો કહેવાય ને, ફોનમાં કહેવાય ને કે 25 પેટી રોકડા હો તમ તારે અહીંયા કોર્ટ્સ એન્ડ કેફિનમાં 60 ચાલી કરી નાખી. 60% હું. અવાજ નથી આવતો હે? અરે શું દઈ દેવો? મારે દેવાનું હે ને. હમણાં કહી દઉં તો વાંધો ને તમ તારે એને કે હિસાબ કરી દો. જઈ લો આવે 25 પેટી લઈને રોકડા. થાઈલેન્ડમાં કરી તો રેડી સ્પા ખોલવું. एक और महान भाव से मैं मिलाता हूँ. वेलकम टू माय व्लॉग. ખાલી ગુજરાતીમાં જ બોલવાનું. ગુજરાતી વ્લોગ ચાલુ કર્યા આપણે. આ છે મોટો ચૂત કરીને. કોઈ 30 વર્ષથી નીચેની બાઈ હોય અને સિંગલ હોય, કોન્ટેક્ટ અમારો વરાજો ઇન ધ ટાઉન. આજો કોને કોને એને તો દેખાડે ને એને. અને આને 50 ઉપરનું અને 50 ઉપરનું 2 કોટરિયા લઈ આવી જોઈએ તો હા, એડોપ્ટ કરવા તૈયાર. અને ભેગું ખાલી સિગ્નેચર ના 2 ડબલા. એટલે ઘણું જો તમે બ્લુ કલર ટી-શર્ટ એટલે જ પહેરે જો. ઓય ચંપા, આમાંથી ઝૂમ નહીં થાય. હાથમાં શું હે છુપાવવો હોય પ્રેમનો? આ અમારા માવની ભાવ, ઈ આપણા નથી ગ્રુપના. એટલે આજથી ઓલા ડેલી બ્લોગ ચાલુ કર્યા. 15 વર્ષ નીચેની હોય તો બતા. ફૂલ દોરો જ વ્લોગ બનાવવા હવે જો આજથી. એટલે તમે જોતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યું તો કરતા રહેજો. 20 વર્ષથી નીચે મારે વિડિયો ફાઇલમાં જેલસ પીપલ. એક હમણાં આવશે જોટો કિંગ અમારો. એટલે એના નામ જ ઈ હે કુમાર. હમણાં આવશે ગાતા બતાડું તમને એને. 17 માં હીરો લાલો અમારો. એક બોલી દે તું મારા વ્લોગમાં આવો સાથી. ગુજરાતી વ્લોગ કાંઈ નથી બોલવું ભાઈ, ફૂલ થઈ ખોવું. હાલે એક લૂડો કરી નાખીએ. હા ચાલ યાર ભરાલે તો બીજો દિવસ હવે કન્ટિન્યુ વ્લોગ જ છે.
ઓફિસે ગયો તો સવારે અત્યારે ફૂટબોલમાં જાઉં. આજે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું મારી ચકુડીને, ઇન્દુમતી. જે પહેલા બ્લોગ જોતા હશે જૂના એને ખબર હશે ઇન્દુમતી કોણ છે. આ છે મારી ઇન્દુમતી. સૌનો સાથ સૌનો વિકાસ. મારા સાથે ઘણા વર્ષો થયા. ફૂલ પેટ્રોલ પૈસાવાળા. હા હા ગોલીઓ જુદા થઈ ગયા. બેક ટુ ઓફિસ. પ્રેક્ટિસ પતાવીને પછી તૈયાર બૈયાર થઈને ઓફિસે પહોંચી ગયા હતા આપણે. કામ પહેલાં હોય ને યાર. હું તમને મળાવું હાર્દિક પંડ્યા નાના ભાઈને. આજે આપણે મળ્યા જો. એટલે આ ઊંધી લાઈટ હે હું કર શું કર્યું કેવો કાળો લાગે કેવો કાળો હું તો રોડો જ લાગુ છું યાર. હું ટેન થઈ ગયો બાકી હું ધોર્યો જ છું. મારે એવું છું સ્વિમિંગ માં નાઈ લઈને થોડું કોલું થઈ ગયું. આ કાળો જ છે બાકી થોડોક તો હું જોરું આટલો બધો નથી. આ હસતો ખાલી હસતો. આ દાંત સિવાય ગોરા તારા ખાલી મોટા નાના સાઈટના બ્લોગ. એમ નિહાલ કતબાભાઈ આપણા ગુજરાતના ને ઓલા ઉપરા ઇન્સાન આપણા વ્લોગમાં આવ્યા. બહુ ધક ફીલ થાય. હાર્દિકનો આપણો કોપી માસ્ટર કોપી ભેગો જ છે. હાર્દિક પંડ્યાનો જો દાંત દેખાય ખાલી.